ફાઇનલી 17 લઈ લીધો. અમે છે ને જોવા આવ્યા હતા એસી અને લીધો આઈફોન 17 મારા માટે. આવો લીધો છે બ્લુ કલર નો. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ગુડ આફ્ટરનૂન. તો અત્યારે છે ને 1:30 જેવો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને બસ જસ્ટ શું કહેવાય 11 વાગે અમે બધા નાસ્તો કર્યો. મતલબ મમ્મી એને બધા વહેલો કરી લીધો હતો. હું, રાજ અને મારો ભાઈ અમે 3 જણા બહુ લેટ ઉઠીએ અને લેટ નાસ્તો કરીએ. તો બસ 11 વાગે નાસ્તો કર્યો અને નાસ્તો કરી ને રાજ અને મારા ભાઈ વિનયને બંને છે ને થોડું કામ હતું તો એ બંને બહાર નીકળી ગયા, મતલબ બહાર ગયા છે. તો હમણાં મેં છે ને એને ફોન કર્યો કે ભાઈ શું છે જમવાનો તમારો પ્રોગ્રામ? તો કે અમારે આવવામાં લેટ થઈ જશે, હજી 1-2 કલાક નીકળી જશે, તો તું ને મમ્મી જમી લો, અમે કંઈક નાસ્તો કરતા આવશું. મેં કીધું સારું હાલો. તો મેં કીધું તો બસ જો હમણાં ગરમ ગરમ પાછી રોટલી બનાવીશ. અત્યારે 2 વાગવા જેવું મમ્મીને ભૂખ લાગી, કેમ કે એણે સવારે 8 વાગ્યાનો નાસ્તો કરી લીધો હોય ને, તો ગરમ ગરમ મેં કીધું 2 રોટલી બનાવું, મમ્મી જમી લઈએ. અને આજે અમારા મોઢાની સ્માઇલ જોઈને તમને બધાને આઈડિયા આવી ગયો હશે કે બ્લોગ કેના ઉપર છે. તો આપણે છે ને નવો આઈફોન લઈ લીધો છે, આઈફોન 17 લીધો છે. તો હવે છે ને જો એની કહાની કેવી છે, તમને બધા એમ થતું હશે કે આઈફોન લીધો તો બ્લોગ કે કેમ કાંઈ આવ્યું નહીં એમ એનો. તો એમાં થયું કેવું ખબર છે, અમે બિલકુલ વિચાર્યું નતું કે આઈફોન અમારે લેવાની વાત હતી કે હવે થોડાક ટાઈમમાં હું આઈફોન લઈશ એમ, પણ અહીંયા સુરતથી લઈશ એવો તો બિલકુલ પ્લાન નતો. તો કાલે છે ને મારા મમ્મીને જરાક મજા જેવું નતું, તો હું ને મમ્મી બંને સાંજે 5 વાગે હોસ્પિટલ ગયા હતા. વળી ત્યાંથી નીકળીને મેડિકલમાં અમે દવા હતા ત્યાં મારા ભાઈ ને રાત બે આવ્યા કે એસી લેવું છે તો જોવા જઈએ. મને કાલે બહુ ગરમી થાય છે કેમ, બડી મને એમ વિચાર આવ્યો કે સારું હાલ ને હું આઈફોન જોઈ લઈશ, એમ કે હું રાજકોટ છે ને થોડાક ટાઈમ પહેલા જોઈ આવી હતી. મેં કીધું હું પણ જોઈ લઈશ, મેં કીધું એમ. તો કે સારું હાલ કે તો લેવાનો તો બિલકુલ પ્લાન હતો નહીં. એમને જે પહેર્યા હતા ને, મતલબ રનિંગમાં હું જે સાદો સિમ્પલ કોટ સેટ પહેરું છું ને, એ કોટ સેટ પહેર્યો તો કેમ કે અહીંયા બહુ અજબાર વગરની ગરમી છે, અમારે જવું તો ખાલી હોસ્પિટલ હતો. એ સાદો સિમ્પલ લૂઝ કોટ સેટ મેં પહેરી હતો. એને કોટ સેટ પહેરીને હું છે ને આ એસી જોવા વહી ગઈ. કીધું મોબાઈલ જોઈ લઈશ એમ. તો ત્યાં ગયા અમે એસી જોયું અને મોબાઈલ પછી રાતને કહું, મેં કીધું રિલાયન્સમાં ગયા હતા તો ત્યાં જ બાજુમાં જ મોબાઈલ હતું, તો રાતને કહું મોબાઈલ જોઈ લઈએ. તો મોબાઈલ જોયો, ઓલા જે હતા વર્કર એમણે અમને સમજાવ્યું કે કયો મોબાઈલ સારો નાનથી ને એવું બધું, એમાં કેટલા જીબી આવે નાનથી ને એવું બધું અમને સમજાવ્યું. તો રાજ કે લેવો છે? મેં કીધું અહીંયાથી. તો એ રાતને મારા ભાઈ કે હવે અહીંયાથી લેવો, રાજકોટથી લેવાનું શું ફેર પડવાનો છે કે લઈ લે ને. તો એ સારું હાલો લઈ લઈએ. મતલબ કાંઈ પ્લાનિંગ હતી નહીં લેવાનું, મતલબ જરાય વિચાર હતો ને, કોઈને ખબર નથી, ઘરે કોઈ નથી ખબર હું ફોન લઈને આવીશ. તો પછી મેં સારું હાલો બિલ બનાવી નાખીએ, કલર કયો લેવો સિલેક્ટ કર્યો, કલર નું બધું ને બસ 17 સિલેક્ટ કરીને બિલ બનાવીને રાત્રે 8:30-9 વાગે અમે ઘરે આવ્યા. મતલબ બિલકુલ કઈ આમ પ્લાનિંગ હોય તો હું ન જવા પહેલા જ કઈ બ્લોગ ચાલુ કરી દઉં ને. હું અહીંયા છે ને મારું કેવું છે કે એક દિવસ બ્લોગ શૂટ કરું ને 1-2 દી નથી કરતી એમ, કેમ કે ગરમી એટલી છે એમ ક્યાંય જાતાય નથી, ઘરમાં છે તડકાના લીધે. તો જામ તેમ હોય તો શૂટ કરું, બાકી ના કરું. તો કાલ કઈ શૂટિંગ નતું કર્યું ને, બાકી કે ભાઈ હાલો આઈફોન લેવાનો છે તો અહીંથી બ્લોગ ચાલુ કરીને પછી ત્યાં શોરૂમ ચાલુ કરું આ બધું. પણ એવું કાંઈ પ્લાનિંગ હતી નહીં. પછી મોબાઈલ લઈ લીધો ને પછી રિલાયન્સની બહાર નીકળીને એક નાની એવી ક્લિપ કટકો માર્યો હતો, તો એમાં અમે હે ને એડ કરી દઈશું. આવું હે ને બિલકુલ પ્લાનિંગ વગરનો મોબાઈલ લેવાઈ ગયો. મેં વિચાર્યું હતું કે લઈશ, પણ હજી મહિનો બીસ જવા દેવાનો વિચાર હતો કે મહિનો બી જવા દઈશ અને પછી રાજકોટ જઈને મોબાઈલ લઈશ. પણ અહીંયાથી લઈ લીધો, હવે ફાઇનલી 17 લીધો છે. તો કઈ નહીં, ચાલો બધા મને કોંગ્રેચ્યુલેશન કહી દેજો. અને શું કહેવાનું, હવે મમ્મીને ભૂખ થઈ ગઈ છે તો આપણે ઘડી કરીને બ્લોગ કન્ટિન્યુ કરીએ. ફટાફટ છે ને ગરમ ગરમ રોટલી બનાવી નાખું ને હું ને મમ્મી પેલા જમી લઈએ, પછી આપણે આગળ છે ને વાત કરીએ ને હું તમને બધાને મોબાઈલ બતાવું. ચાલો યુટ્યુબ ફેમિલી આવી જાવ જમવા. સેવ ટમેટાનું શાક, સંભારો, રોટલી, ખીચડી, છાસ. અને આ છાસનો મસાલો છે ને મારી મમ્મીએ મસ્ત ફુદીનાનો ઘરે બનાવ્યો છે, બહુ મસ્ત છે. હું કેવું મમ્મી? હાલો, એમાં મારા મમ્મીને કાલની મજા નથી કા? કાલની તબિયત બગડી ગઈ છે. હા, અત્યારે તમને ફેર દેખાય કે જાવું પાછું ત્યારે? ના દવા પૂરી કરું પછી જોઈએ એમ, આવું થઈ જાય.
નો સારું હોય તો જઈ આવવું. હા આજે કાલનો દિન દવા છે એક દિવસ જોઈ લઉં. હા હાલો તો બધા જમવા આવી જાવ. મસ્ત જમવાનું છે ને અમે બે જ છે જમવા. ઓલા બેનું તો જે ઠેકાણું છે નહીં કઈ. તો હાલો આવી જાવ. રાજ તમને કોકવે છે ને માયરા હોય ને તમે એવી હાલત કરીને આવ્યા આમ જોઉં તો. તડકો બહુ છે એમ. હા ઈ જ ને જો તો તમે ગયા તા કેવી હાલતમાં ના કપડામાં ધૂળ બધું ધૂળ ચોટાડીને આવ્યા. કઈ નઈ હાલ તો આ લોકો હે ને ત્યારે ગયા તા 11:30 વાગ્યા ના જો 5:30 વાગે અત્યારે આવ્યા છે. તો કઈ નઈ હાલો હવે તમને હું રાગની વાટ જોઈને કે આવી જાય ને પછી મોબાઈલ બતાવું. તો હાલો તમને પેલા હે મોબાઈલ બતાવી દઈએ. ફાઇનલી 17 નો લઈ લીધો. અમે છે ને જોવા આવ્યા હતા એસી અને લીધો આઈફોન 17 મારા માટે સ્પેશિયલી મારા રાત માટે બંને માટે અડધો અડધો પણ એમાં એવું છે કે શૂટ કરવાનું હોય ને એટલા માટે. તો કઈ નઈ ચાલો હે ને ઘરે જઈએ અને ઘરે જઈને પછી મળીએ. આવો લીધો છે બ્લુ કલર નો કારજ. હા ફાઇનલી લઈ લીધો. ફાઇનલી લઈ લીધો ને આવો બ્લુ કલર નો લીધો છે જો. ચાલો ખોલીએ. વાહ વાહ જો આ શું કહેવાય કે ઓફ નથી ઓન જ છે પણ હજી કઈ આમાં નાખ્યું નથી ને કઈ યુઝ નથી કર્યો કારણ હા જી માઇક્રો જ આ નથી. છે આપણો મોબાઈલ અને આમાં છે ને કેબલ ભેગો આવ્યો છે પણ હજી આ ચાર્જિંગ નો ડટ્ટો 2021 નો આવશે તો એ હમણાં બસ જસ્ટ લેવા જવું છે. અને આ છે આપણું બિલ. આ રાત તમે આ મોબાઈલમાં બિલ કરી દીધું ને ડાઉનલોડ? હા વાંધો નહીં ભાવી શાક પૂછતી હતી મને કે મોબાઈલમાં કરી લેજો એટલે. તો જો આવો છે મોબાઈલ. કોમેન્ટ કરીને જણાવજો કેવો લાગ્યો. જો અહીંયાથી આવી રીતે છે. આની કેમેરા ક્વોલિટી ને હવે છે ને આપણે બ્લોગ શૂટ કરવાનું રાજ કેવી રીતે કરશું? હવે એમાં જ ચાલુ કરો ને આપણે. હા કાલ કા પ્રમોશન જોઈએ હજી તો આજે આમાં બધું નાખશું ને એવું બધું કરશું અત્યારે. એટલે કાલ કા પ્રમોશન આમાંથી શૂટ કરવાનું ચાલુ. શૂટ કરી ત્યારે હું કહીશ કે કેમાંથી અને તમને ઓલરેડી ક્વોલિટીમાં સમજમાં આવી જ જશે કે કેમાંથી શૂટ કર્યું છે. તો આગળથી આવી રીતે મસ્ત નાનું ક્યુટ એવું મોડલ છે અને પાછળથી કંઈક આવી રીતે ડબલ કેમેરા એન્ડ આવી રીતે આના પૈસા લીધા છે કા 90,000 અડધું સફરજન અડધા સફરજનના 90,000 દીધા. આના કરતા તો વાટી કિલો લઈને ખાઈ લીધા હોત તો હાલે. કઈ નહીં હાલે તો ફાઇનલી છે ને આઈફોન મારો અને રાજનો પહેલો આઈફોન કા. હા અને શું કહેવાય આવડો મોટો આટલો મોંઘો આઈફોન સપનામાં વિચાર્યું નતું તો એ લેવાઈ ગયો. હાલો તો ફાઇનલી આપણો છે ને મોબાઈલ લેવાઈ ગયો ને આ બધું છે ને તમારા સપોર્ટ થી થયું છે. હું કેવું રાજ? હા એ તો 100%. વિચારતા હતા પણ તમે શું કહેવાય કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધામાં ફૂલ તમારો સપોર્ટ છે તો લેવાઈ ગયો. અને તમે સપોર્ટ કરતા હોય તો અમારો એ શું કહેવાય કે એમ હોય કે અમે તમને સારી ક્વોલિટી આપીએ કા. અને મેઇન તો શું છે કે અમારે પ્રમોશન આવતા હોય ને તો પ્રમોશનમાં અમારે સારી ક્વોલિટી દેવી પડે કારણ કેમ કે આ નો હાલે એમ પછી હકાવી લે ઈ લોકો પણ એમ કે પછી મોટી મોટી બ્રાન્ડ હોય ને તો ઈ લોકો છે નો હકાવે એટલા માટે છે ને આનો ખર્ચો કરવો પડ્યો. હું કેવું રાજ? ખર્ચો તો કર્યો પણ તમારા હિંમત તમે સપોર્ટ આપ્યો એને લીધે. હા કઈ નહીં તો હાલો લેવાઈ ગયો છે. હવે આપણે કાલથી કા પરમ દિવસથી આ વાપરવાનો છે. હા જે એક બે દિવસ તો સેટિંગ કરવામાં ટાઈમ લાગશે. હા અને જેનું ચાર્જિંગ ને ઈ બધું લેવાનું છે ક્યારે જાવું? તો હમણાં જાવ જ છું. હાલ આવું છું ને. હા જોઈએ હાલો. તો ભાઈ કવરે જો અહીંયા નખાવી દીધું છે અને પાછળ એક ગ્લાસ નખાવ્યો છે, આગળ એક ગ્લાસ નખાવ્યો અને ચાર્જિંગ બધાયનો ફટકો લાગ્યો છે મસ્ત નો. ઈ ઘરે જઈને કહીએ તમને કા. હા ને બધા રાજકોટ થી આવ્યા ક્યાં જો કોદારમાં આવ્યા સુરત. ઓકે હાલો હા મોડું થાય છે આજે. હા આપણે મસ્ત જો કવર નખાઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું. આગળ ગ્લાસ, પાછળ ગ્લાસ, કવર અને શું કહેવાય ચાર્જિંગ. આ જો ચાર્જિંગ લીધું છે
આ 1900 રૂપિયાનું તો ખાલી ચાર્જિંગ જ છે, આ બિલ છે, અને આ ઈ ભાઈ અમને ફ્રી આપ્યું. જો કે ફ્રી તો ન કહેવાય, આપણા પૈસાનો આપને ને આપને ફટકો. અને આ મોબાઈલ 90,000 નો મોબાઈલ ને આમાં બીજું 2500 રૂપિયાનો અત્યારે બીજો ફટકો પડ્યો છે. 2500 રૂપિયાનું બિલ પાછું બનાવીને આવી. બસ હવે પૂરું હો, હવે આમાં જાજો ખર્ચો કરાય એમ છે નહીં, કેમ કે આવું મને ફીણા આવી ગયા ખર્ચો કરીને. તો કઈ નહીં, હાલો હવે બધું, હવે મોબાઈલનું બધું કમ્પ્લીટ થઈ ગયું. અને હવે આમાં બધી આઈડી ને બધું બનાવવાનું છે, તો એ હવે રાજહરી બનાવે અને હું મમ્મીની થોડીક રસોઈમાં હેલ્પ કરું, કેમ કે મમ્મી બનાવે છે બધું જમવાનું. હાલો મમ્મી પાસે જઈને પૂછે શું બનાવે. શું બનાવો છો મમ્મી? કાંઈ નહીં, બટેકાનું શાક બનાવ્યું. હા, હવે પૂરી ને ભજીયા ને બધું બનાવવું છે, રસ ને. એલા ભાઈ મેં તમને ના પાડી મમ્મી કે આવા તડકાના ગરમીના પૂરી ને ભજીયા નથી ખાવા, તોય સમજતા નથી હો. તોય આતે નહીં કે પૂરી ને ભજીયા ની કે તમે આવ્યા તો કે એવું બધું બનાવો. મેં ના પાડી તોય કે બનાવીએ કે તમે તો સારું બીજું ને પૂરી ભજીયા રસ બટેટાનું શાક ચટણી એવું બધું બનાવે છે. તો હાલો તમારે જમવું હોય ને તો આ મોબાઈલ મેં લીધો ને પાર્ટી મારી મમ્મી આપે છે. મમ્મી હા, હવે પાર્ટી તમારે જ આપવી પડે ને, અમે મોટા છીએ. હા ઈ તો છે. હું પણ એમ કે આ તો મારે આવી ગયા ને પછી આ સિટી તમારી મને નથી લાગતું કઈ સંભળાવા દેતી હશે. મેં મોબાઈલ લીધો શું તમારે કહેવાનું? મોબાઈલ લીધો બહુ સારું કર્યું. હા એ ક્યાં શોખથી તો નથી લીધો, તારા કામ માટે થઈને લીધો છે. હા, મારી મમ્મી એમ કહે કે તે શોખ થી તો લીધો નથી, તારા કામ હાટુ લીધો. તો હવે રાજકોટ જઈને સીધા કામ કરવા માંડજો કા? કામ કરવા માંડો, તમને યુટ્યુબ પછી ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામમાં બધીમાં તમને બધા સપોર્ટ કરે. હા વિડીયો સારા મળે. હા. બસ તમે આગળ વધો એવી ના એમાં મમ્મી ભજીયાનું કઈક કહું શેણાના લોટનું કઈક કરતા લાગે ને આગળ વધો એમ. આગળ વધો, બધા તમને સપોર્ટ કરે ને તમે આગળ વધો. હા બધાય સપોર્ટ તો કરે જ છે. હાલો તો મમ્મી કહે કે તમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં તમને બધાય સપોર્ટ કરે, તમે આગળ વધો ને આવી નવી પ્રગતિ કરતા રહો. એ કે આટલો મોંઘો મોબાઈલ લીધો એનો કઈ પસ્તાવો નથી ઈ કે, પણ તમે તમારા કામ માટે જ લીધો છે ને, ક્યાં કઈ ફોટા પાડવા માટે કે હાથમાં રાખવા માટે તો નથી લીધો. તો એ વાત સાચી, આપણે આપણા કામ માટે જ લીધો છે. તો કઈ નહીં, હાલો હવે મમ્મીની થોડીક હેલ્પ કરી દઈએ પૂરીને બનાવવામાં ને મળીએ પછી આગળના વ્લોગમાં. ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને આઈફોન લીધો ને એ ખુશીમાં છે ને આઈસ્ક્રીમ પાર્ટી કરવાની છે. તો અહીંયા છે ને ફેમિલી પેક હું લઈ આવી મસ્તનો, રાજભોગ નહીં, રાજભોગ હતો કે ખબર નહીં, મને નથી ખબર, નહીં અમેરિકન ડ્રાય ફ્રૂટ. હા તો ચાલો બધાને ખાવો હોય તો આવી જાઓ, મારા તરફથી ઇન્વાઇટ કરું છું. અને હાલો હવે છે ને બ્લોગમાં એન્ડ કરું છું. ટાટા બાય બાય. બધા ટીવી જોવે છે, એમાં જો ટીવીનો કદાચ અવાજ આવતો હશે. તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એક મસ્તની કોમેન્ટ કરી નાખજો. બાય બાય.